નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. તો અત્યારે મેં 7:30 વિડીયો ચાલુ કર્યો છે. પણ કેમ 7:30 કર્યો છે? કારણ કે અત્યારે બનાવીએ છીએ અમે ભાખરી પીઝા. તો મને એમ થયું કે તમારી સાથે પણ શેર કરું અને તમને પણ એક સરસ મજાની રેસીપી આપું. તો ચલો, મમ્મી અત્યારે અંદર બનાવી રહી છે. પહેલા તો સૌપ્રથમ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે બનાવી રહ્યા છે ભાખરી પીઝા. એટલે તમને વિગતવાર તમને ડિટેલમાં આપણે રેસીપી આપવાની ટ્રાય કરીશું, બરાબર? અત્યારે જુઓ, એક તો બની પણ ગયો છે, પણ આપણે સૌ પ્રથમવાર આપણે શું કરવાનું પહેલેથી આપણે વિગતવાર અને લાઇનસર આપણે તમને કહીશું, બરાબર? એટલે તમે વિડીયો સ્કીપ ના કરતા, અને જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો ફટાફટ કરી આવો. કારણ કે તમને અહીંયા દેખાતું હશે આપણે ઘણા બધા 48 થી 50% સબસ્ક્રાઇબર એવા છે જે આપણા વિડીયોને સબસ્ક્રાઇબ નથી કરતા, બરાબર? તો અહીંયા તમને દેખાતું હશે રેશિયો, અને એની ઉપરથી તમે સબસ્ક્રાઇબ કરી દો. મફત જ છે, બરાબર છે? અને બેન પણ અત્યારે આવી ગયા છે આબુથી ફરીને. કેવું રહ્યો એક્સપિરિયન્સ? બહુ જ મજા આવી. મજા આવી. ચલો, ફઈને ફુવા જોતા હશે. ફઈને ફુવા તમે પણ કોમેન્ટ કરી દેજો કે તમારો આબુનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. જો મમ્મી સૌ પ્રથમ શું કરવાનું? ભાખરી વણવાની, હા, પછી સાલ્યું પાડી દેવાનું. બરાબર છે. એટલે શું સરસ મજાનો શેપ પડી જાય. જો આમ એક હરખા ભાખરી, બીજા થાય. બરાબર છે. અને આ ભાખરી ચોડવાની. પેલા ભાખરી ચોડવવાની, ને ગરમા ગરમ જો. ત્યારે થયું નથી એમને, હજી તો ટ્રાય છે, એટલે થતું રહેશે આગળ, બરોબર? જેમ જેમ થશે એમ તમને બતાવીશું. તો ચલો, અત્યારે આપણી પાસે સ્ટફિંગમાં આટલું રેડી હોવું જોઈએ. આ ડુંગળી છે, ટમેટા છે, કેપ્સિકમ છે, અને મમ્મી આ શું છે? આપણે પીઝા ટફિંગ સોસ છે, અહીંયા ચીઝ છે, બટર છે, અહીંયા બની રહ્યું છે. અહીંયા ભાખરી પણ થઈ રહી છે, લોટ પણ થઈ રહ્યો છે, અને અહીંયા જો ચાલુ પણ થઈ ગયું છે, બરોબર? ટેસ્ટિંગ માટે સરસ. જો, અને વારે વારે આવું ચેક કરતું રહેવાનું, બરોબર? કે થયું છે કે નહીં થયું. અને આપણા કાનાજી પણ અહીંયા બેસી ગયા છે સરસ મજાના, બરોબર? તો કાંઈ નહીં, always be continue, and whatever you want to do, you men are enjoying our vlog. We all are provide to successfully and positive vibes, okay? So please, अरे कहना क्या चाहते हो? you are always connected with me, and me all are family. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. સોરી, આપણે ઇંગ્લિશમાં જતા છે, કઈ વાંધો નહીં. જો આપણે શેપ ના પડે એની માટે આપણે સ્પેશિયલ આ બાઉલ ક્યાં મળે? તો આપણે ગમે ત્યાં વાસણવાળાની ત્યાં, બરોબર, વાસણવાળાની ત્યાં જે કહેવાનું કે ભાઈ આપણે પીઝા બનાવવાનું સરસ મજાનું એક બાઉલ આપો, એટલે એ ગોળ મસ્ત શેપનું આપી દે, બરાબર? અને ગરમી, સાહેબ ગરમી એટલે એક્સ્ટ્રીમ લેવલની ગરમી છે અમદાવાદમાં. તો બહુ સાહેબ સખત એમ કહેવાય ને, જોરદાર ગરમી છે. થશે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, એટલે ક્રિસ્પી પણ થશે. એમાં કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની આવે પણ આવે બરાબર આવે ને મિત્રો, કહી દેજો. તે લસણ ખાંડી નાખ્યું તમે. તો ચલો, દાદા પણ અત્યારે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ દાદા. કરીશું દાदा, आपको शाम को रात को क्या खाना है? खिचड़ी ने रोटली. नहीं, हिंदी में ऐसे बात करो. नहीं, खिचड़ी ने रोटली. हाँ, तो आप पिज्जा नहीं खाएंगे? भाखरी पिज्जा बनाए हैं वो. કેવું દાદા, ખીચડી ને રોટલી? તો આપણે પીઝા ભાવે ને નું ये नहीं दादा, हिंदी में. હિન્દી નો આવડે. ये नहीं, पिज्जा आपको पसंद नहीं है નહીં, कि भावता नहीं है? ભાવતા નહીં. भावता नहीं है. अच्छा, इसलिए आप नहीं खाएंगे? નહીં ખાવું. तो आप क्या सादे में क्या खाएंगे? ખીચડી. हिंदी में दादा बोलिए. હા, ખીચડી. खिचड़ी खाएंगे. હમ. ठीक, उसके साथ आज खिचड़ी नहीं बनी है, आज सब्जी और रोटी बनी है. હા, તો સબ્જી ને રોટી ખાઈ લો. વાહ વાહ. હવે મિત્રો આપણે બતાવીએ છીએ. સૌ પ્રથમ આપણે બટરને આખું મેલ્ટ થવા દેવાનું, બરાબર છે? જો, અને પછી ઉપર ભાખરી મૂકી દેવાની, જે આપણે ઓલી શેપમાં પાડી હતી એ ભાખરી મૂકી દેવાની. પછી પીઝા ટોપિંગ સોસ લગાવી દેવાની. પીઝા ટફિંગ સોસ એ ઉપર લગાવી દીધો છે, બરાબર? બસ ઓકે કમ્પ્લીટ. વચ્ચે નાખો, બરોબર છે. જો સરસ મજાનો લાલ ઘૂમ કરી દેવાનો. પછી એની ઉપર
એની ઉપર આપણે ચીઝની ક્યુબ ખમણી ઓકે બરોબર છે. ચીઝ કયું? અમૂલનું બરોબર. અમૂલનું એ તો આપણે જે લાવવું હોય ઘરનું હોય તો પણ ચાલે, પણ અમૂલનું આપણે લાવીએ છીએ એટલે અમૂલનું ચીઝ બરાબર. બરોબર છે. પછી જો નાઈસ. ડુંગળી ખાતા હોય તો ડુંગળી નાખવાની. બરાબર. જય સ્વામિનારાયણ હોય જો અમારા કૃષ્ણાબેનની જેમ જો લોક જોતા હોય જય સ્વામિનારાયણ હોય તો ડુંગળી આપણે નહીં ખાવાની, નકર એવોઈડ skip કરી કરી દેવાની. બરોબર છે. ચાલો ડુંગળી નાખીશું આપણે આપણે તો ખાઈએ છીએ હો. પ્રમાણ અનુસાર ડુંગળી નાખીએ છીએ, બરાબર. પછી ટમેટા સ્વાદ અનુસાર ટમેટા નાખીએ છીએ. આમાં ક્યાં સ્વાદ અનુસાર આવે? અચ્છા ટમેટામાં એવું ના, મીઠું બરાબર છે. આમાં મીઠું મીઠું એવું કઈ નાખવાનું નથી બરોબર ને? નાખવાનું, ભાખરીનું મોણ નાખીએ ને. અચ્છા એ તો ભાખરીમાં, બાકી ઉપરથી આમ અલગથી નહીં નાખવાનું બરોબર. ઓરેગાનો નાખવાનું ને. બરાબર છે. કમ્પ્લીટ થઈ ગયું રેડી? જો બ્રો નાઈસ. ઓકે કેપ્સિકમ સરસ મજાના આમ કવક કે જાય છે બરોબર. હવે ફરીથી ઉપરથી જો મિત્રો ડબલ વાર આપણે 2 times ચીઝ યુ નો ઓકે 2 વાર ચીઝ જાય છે ઉપર. આપણું ચીઝ complete. પૂરું થઈ ગયું, આપણે હવે નવી ક્યુબ કાઢવી બરોબર. પડશે. ચીઝ પૂરું થઈ ગયું તો હવે લેવા જવાનું કે પડ્યું જ છે? ના ના, જો ફ્રીજ ખોલે. ઓકે પડ્યું જ છે, આપણે કાઢી લઈએ ફ્રીજમાંથી. તો ચલો મિત્રો મને તો ભૂખ લાગી છે બરોબર, એટલે હું તો બેસી ગયો છું કમ્પ્લેટ. જો પીઝા છે, સોસ છે અને ઠંડી ઠંડી સરસ મજાની છાશ, કેમ કે આપણને છાશ વગર ચાલે નહીં. તો મિત્રો તમારે માટે આપણે શું કરીએ છીએ, જો પંખો પણ આપણે બંધ કરી દીધો અને ગરમીથી અહીંયા જોઈ લો બરોબર. તો ફટાફટ મને ભૂખ લાગી છે, હું તો ખાઈ લઉં કેમ કે મારે હમણાં હજી કામ માટે બહાર જવાનું છે બરાબર. તો ચલો હવે હું જમી લઉં. તો ચલો આપણે મિત્રો ખાઈને આપણે રિવ્યુ આપી દઈએ બરાબર છે. જો કેવા લાગ્યા હા, અમારા ભાખરી પીઝા? એક નંબર મિત્રો, તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો. હા શું અને જો મિત્રો તમારી માટે શું કરવું પડે છે, જો તમારા માટે પંખો પણ બંધ કર્યો અને ગરમીના અહીંયા બરોબર છે